हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં મસ્ત હશો। તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયર જે બધી આપણે કમ્બાઇન એક્ઝામ લેવાની હતી, ડીજીવીસીએલ જેટકો પછી ત્યાર પછી આપણે પીજી યુજી એમજી ને ડીજી આ બધાની કમ્બાઇન એક્ઝામ લેવાની હતી અને ટાયર 2 નું રિઝલ્ટ તો પહેલા આવી ગયું। અત્યારે એ લોકોએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દીધું છે। ઓવરઓલ 1384 લોકોને એ લોકોએ સિલેક્ટ કર્યા છે, જેને 45 થી ઉપર માર્ક છે। 2900 લોકોએ પરીક્ષા આપેલી હતી, બરાબર। ટાયર 1 માંથી 2900 લોકો સિલેક્ટ થયા હતા અને એ લોકોએ ટાયર 2 ની એક્ઝામ આપી હતી। પછી બધાનું મેરિટ લિસ્ટ મતલબ કે માર્ક્સ કેટલા છે એ તો આપી દીધા હતા। હવે 1384 લોકોને એ લોકોએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ની અંદર સમાવેશ કરેલો છે, બરાબર। એટલે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, એટલે આનો મતલબ એવો નથી કે તમને નોકરી મળી જ ગઈ, બરાબર। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સૌથી પહેલા જ એ લોકોએ લખેલું છે કે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। આના પછી હવે એ લોકો સિલેક્શન લિસ્ટ બહાર પાડશે એસ પર તમે જે પ્રમાણે જે પોસ્ટ સિલેક્ટ કરી હોય ને કે પહેલા મારે જેટકોમાં જવું છે, પછી ડીજી યુજી એમજી પીજી કે જેમાં તમારે જે પ્રમાણે આપણે સિલેક્શન કરેલું હોય એના પ્રમાણે હવે આના પછી મેરિટ લિસ્ટ બહાર પડશે, બરાબર। એટલે આ અત્યારે ખાલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બતાવ્યું કે ભાઈ આ અત્યારે આ 45 થી ઉપરના આટલા વિદ્યાર્થી મિત્રો છે, જેમ કે 1384 મિત્રો છે, એ લોકોને અત્યારે અમે એમાં અંદરથી 394 લોકો સિલેક્ટ કરશું, બરાબર। 394 લોકો માટે આપણે પોસ્ટ હતી, બની શકે કે ભાઈ નેક્સ્ટ પછી વેટિંગ માટે વધારે લોકોને પણ આપણે એ લોકો ભરતી કરી શકે છે, બરાબર। કારણ કે આ ઓલમોસ્ટ આઈડિયા છે કે વધારે ભરતી છે ને પહેલા જ આપણને ખબર હતી, એટલે આપણે ઓલમોસ્ટ 500 થી 600 લોકોની ભરતી થઈ શકે, પણ અત્યારે 394 માટેની પહેલો સ્લોટ બહાર પાડી શકે છે। એટલે થોડાક દિવસમાં બની શકે કે ભાઈ હવે મેરિટ લિસ્ટ આવી જશે, બરાબર। અત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દીધું, તો ટૂંક સમયમાં બની શકશે કે ભાઈ હવે મેરિટ લિસ્ટ આવી જશે ને જે લોકોનું નામ મેરિટ લિસ્ટમાં આવશે, ફાઇનલ મેરિટ લિસ્ટમાં, એ જ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં જઈ શકશે, બરાબર। આ ઓનલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું, ભાઈ આટલામાંથી અમે 394 ને સિલેક્ટ કરશું એસ પર કેટેગરી અને એસ પર જે લોકો પોસ્ટ સિલેક્શન કરેલું હોય એના પ્રમાણે લિસ્ટ બહાર પડશે ને એના પ્રમાણે આગળ વધવામાં આવશે, ઓકે। એક વર્ષ માટે એમાં ખાસ લખેલું છે કે એક વર્ષ માટે આ મેરિટ લિસ્ટ છે એ વેલિડ રહેશે। એક વર્ષ સુધી પછી બની શકે ભાઈ વધારે ભરતી કરવી છે, કોઈ છોકરાઓ એમાંથી નીકળી જાય તો એમાંથી પછી બીજા લોકોને બોલાવવામાં આવશે, એટલે એક વર્ષ માટે આપણું જે લિસ્ટ છે એ વેલિડ ગણતરી કરવામાં આવશે, ઓકે। તો બાકી કઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો। મોસ્ટ ઓફ એવું છે કે ભાઈ હવે નેક્સ્ટ ટૂંક સમયમાં એટલે બની શકે વીકલી 10 દિવસની અંદર એ લોકો મેરિટ લિસ્ટ જાહેર કરી શકે છે, બરાબર। એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ થશે ને ત્યાર પછી જે ઓર્ડર આવતા જેટલો સમય લાગે એ પ્રમાણેની આગળની પ્રોસેસ થશે, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।